હેલો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે આજે ફરસી પૂરીની રેસીપી શેર કરીશ, જે બજારમાં મળતી ફરસી પૂરી કરતાં પણ સરસ, એકદમ ખસ્તા, ક્રન્ચી અને ખાવામાં સોફ્ટ બને છે. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે એમાં મસાલા પણ કરી શકો છો. ખાલી મરી અને જીરાવાળી ગમતી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. અને આ રીતે તીખી ફરસી પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો. તો ચાલો આપણે ફરસી પૂરી બનાવી લઈએ. ફરસી પૂરી બનાવવા માટે પહેલાં મરીને આપણે વાટી લઈશું. મેં અહીંયા અડધી ચમચી મરી લીધેલા છે, તેનો પાવડર બનાવી લઈએ. મરી વટાઈ ગયા છે. હવે ફરસી પૂરીનો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈશું. તેમાં મેં એક વાટકો મેંદો લીધેલો છે. મેંદો મેં 500 ગ્રામ લીધેલો છે. એમાં જે આપણે મરી પાવડર બનાવ્યો હતો તે અડધી ચમચી નાખીશું. અજમો લઈશું અડધી ચમચી. અજમાને હાથેથી મસળી અને નાખીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને આપણે ફરસી પૂરીને ખસ્તા બનાવવા માટે તેલનું મોણ ઉમેરીશું. આમાં ઘીનું મોણ પણ તમે ઉમેરી શકો છો. હવે લોટને બરાબર આપણે મોણ અને મસાલા સાથે મસળી દઈશું. આપણે આમાં મોણ વધારે નાખવાની જરૂર રહેતી નથી. મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું. બરાબર મસળી હું તમને બતાવું એવું ટેક્સચર ખાલી લોટનું આ રીતે ક્રમ્બલી ટેક્સચર આવવું જોઈએ. આ રીતે મુઠ્ઠી નહીં વળે પણ વેરાઈ જશે, પણ તમે જોઈ શકો છો કે લોટનો કલર અને ટેક્સચર દાણેદાર આમ થઈ જાય એવું ક્રમ્બલી ટેક્સચર રાખવું. હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધીશું. આ રીતે લોટ બાંધી 5 મિનિટ માટે પહેલાં એને બરાબર મસળી લઈશું. મસળવાથી લોટ એકદમ સોફ્ટ થશે. 5 મિનિટ મસળ્યા પછી તેમાં થોડું તેલ ઉમેરી, અડધી ચમચી જેટલું તેલ મેં ઉમેર્યું છે. અને પછી તેલ સાથે પણ 1 મિનિટ માટે મસળી લઈશું. તેલ સાથે પણ લોટ મસળાઈને સરસ તૈયાર થઈ ગયો છે. હવે એને ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ફરસી પૂરી બનાવવા માટે પૂરીની વચ્ચે જે લેયર પડે છે એ બનાવવા માટે સાટો બનાવીશું. સાટો બનાવવા માટે મેં 3 ચમચી ઘી લીધેલું છે અને 2 ચમચી કોર્નફ્લોર લીધેલું છે. જે આપણે કોર્નફ્લોર કે કોર્નસ્ટાર્ચ કહીએ છીએ તે જ. બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે સાટો તૈયાર કરી લેવો. ફરસી પૂરી માટેનો જે લોટ બાંધ્યો હતો તેને પણ આપણે રેસ્ટ આપ્યાને અડધો કલાક થઈ ગયો છે. હવે આ રીતે ફરી મસળી અને તેમાંથી સરખા ભાગ પાડી લઈશું. મેં આટલા લોટમાંથી 6 સરખા ભાગ પાડી લીધા છે. હવે તેના આ રીતે ગુલ્લા બનાવી દઈશું. આ રીતે બધા ગુલ્લા એક સરખા તૈયાર કરી લેવા. ફરસી પૂરી બનાવવા માટેના ગુલ્લા તૈયાર છે. હવે એક મોટી રોટલી વણી લઈશું. આ રીતે બધી રોટલી વણી લઈશું. બધી રોટલી વણાઈ ગઈ છે. હવે આ રીતે એક રોટલી લઈ તેની ઉપર સાટો લગાવીશું. સાટો બધી જગ્યાએ એક સરખો લગાવી લઈશું.
આ રીતે એક સરખો સાટો લગાવી લેવો. હવે તેની ઉપર આપણે જે રોટલી વણી હતી બીજી રોટલી મૂકી દઈશું. રોટલી આપણે પહેલાં વણી હોય તો આવી રીતે થોડી સંકોચાઈ જાય છે, તો આ રીતે ખેંચી અને સેટ કરી લેવી. મેંદો છે એટલે તૂટશે નહીં, સેટ થઈ જશે. હવે તેની ઉપર ફરી સાટો લગાવી લઈશું. તેની ઉપર પણ આ રીતે સરસ એક સરખો સાટો લગાવી પછી ત્રીજી રોટલી મૂકી દઈશું. હવે તેની ઉપર પણ સાટો લગાવી દઈશું. હવે સરસ રોલ વાળી લઈશું. રોલ એક સરખો સરસ ટાઈટ વાળીશું, બહુ પ્રેસ કરીને નહીં પણ અંદર હવા રહે નહીં એ રીતે રોલ વાળી લઈશું. રોલ વળાઈ ગયો છે. હવે તેને કટ કરી લઈશું. આ રીતે છેડાનો ભાગ કાઢી લઈશું અને પછી એક સરખા માપના કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ લેયર દેખાઈ રહ્યા છે. હવે એને આ રીતે હથેળીથી પ્રેસ કરી લઈશું અને પછી પૂરી વણી લઈશું. બધી પૂરી વણાઈ ગઈ છે. હવે પૂરી તળવા માટે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે પૂરી તળી લઈશું. પૂરી જ્યારે તેલમાં આપણે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવી અને પછી મીડિયમ તાપે તળી લેવી. અને વધારે પડતી એક સાથે પૂરી ન નાખવી. આ રીતે સાઈડ પલટાવી અને સરસ ગોલ્ડન બ્રાઉન તળી લઈશું. તમે જોઈ શકો છો સરસ લાઇટ એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે. એને આ રીતે નિતારી અને કાઢી લઈશું. તો તૈયાર છે સરસ તળાઈને ફરસી પૂરી. આ રીતે બીજી બધી પૂરી પણ તળી લઈશું. બધી પૂરી આપણી તળાઈ ગઈ છે. તો તૈયાર છે એકદમ મસાલા ખસ્તા પૂરી, જે ખાવામાં એકદમ ફરસી, ક્રન્ચી અને સોફ્ટ છે. અને તમે જોઈ શકો છો કે પૂરીના એક એક લેયર સરસ છૂટા પડ્યા છે. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. એકદમ ક્રન્ચી આવી ફરસી પૂરી. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો.